નમસ્કાર દર્શક મિત્રો, રામ રામ બધાને। આજે આપણે આવી ગયા છીએ એક ખેતરમાં રાંપ કાઢવા માટે આપણા ઇલેક્ટ્રિક ટ્રેક્ટરથી। પાછળ ચાલુ છે અને તમે જુઓ કેવી ખેડ ચાલુ છે અત્યારે। સારામાં સારી ખેડ કરે છે અત્યારે। રાંપ પણ મોટી લગાડી છે, જોઈએ કેટલા કલાક હાલે છે આજે। આવી રીતે જમીન છે ને આવી ખેડ કરે છે ઇલેક્ટ્રિક ટ્રેક્ટર। સવા 3-3.5 ફૂટની રાંપ છે અને આવી રીતે ચાલી રહ્યું છે આપણું ઇલેક્ટ્રિક ટ્રેક્ટર। પહેલા ગેરમાં હાલે છે અને આ ખેડ આટલી ખેડ કરે રાંપથી। રાંપ પણ મોટી છે। ઘણા લોકો પ્રશ્ન પૂછતા હોય છે કે ખેડ કરે કે નહીં, તાકાત કરે કે નહીં। તો અત્યારે તમારી નજરની સામે છે 40 ઇંચની રાંપ છે અને અત્યારે ખેડ ચાલુ છે એરંડાની વચ્ચે। રાંપ પણ મોટી છે। તો મિત્રો, ટ્રેક્ટર ખેડીને આવી ગયા છીએ આપણે આંટો મારવા સાંજે। આ છે આપણા મગ અને તુવેર ખેતરમાં। આમાં પણ આપણે 3 વખત આંતરખેડ કરી છે અને સ્પ્રેમાં 2 વખત ખાટી છાશ ને 1 વખત ગૌમૂત્રનો સ્પ્રે કર્યો છે। તો આપણા મગ અને તુવેર મિશ્ર પાકમાં જો એની સાથે મઠ અને કોઈડ પણ કહેવાય છે, તેનું પણ 1 કિલો બિયારણ નાખી દીધું હતું આપણે। એમાં ઉગવામાં થોડી મિસ્ટેક થઈ, 2 લાઈન ઉગી, 2 લાઈન નથી ઉગી। આ છે કોઈડ, મઠ। વાવવામાં મિસ્ટેક કરી છે। 2 લાઈન તુવેર અને તેની વચ્ચે 2 લાઈન મઠની। એની સાથે મઠ ને આ બાજુ બાજરો પણ થોડોક 1 કિલો બિયારણ નાખ્યું છે, દેશી બાજરો। ઝીણો દાણો, ઝીણો ને લાંબો દાણો। થોડોક લેટ હતો પણ ટ્રાય કરી કેવો થાય છે। દેશી બાજરો, વચ્ચે તુવેર તો ખરી જ। વરસાદ વધારે પડવાના કારણે ક્યાંક ક્યાંક ખાલા ઘણા થયા છે બાજરામાં, તો વાંધો નથી। આ બાજુ પાણી ભરાતું હતું એટલે સાવ મગ ને તુવેર હતા એ ભરી ગયા। તો હવે પાછળ આપણે ફરી જુવાર વાવી નાખી છે। આ ઊભી છે આપણી જુવાર, વચમાં તુવેર પણ છે। 4 લાઈન જુવાર નહીં ને ચરવા માટે 2 લાઈનો તુવેર। અહીંયા પાણી ભરાય છે ચોમાસામાં।